ફેબ્રુઆરી મહિના પછી કદાચ આજનો દિવસ ફરી એક વખત એવો આવ્યો છે કે જ્યાં આગળ એક ડિસાઇસિવ આપણને એફઆઈઆઈસની ખરીદી જોવા મળી છે, એટલે ચોક્કસથી થોડી આશા જાગે કે હવે આ કદાચ અહીંયાથી કન્ટિન્યુ રહે. પરંતુ આજનો દિવસ એટલા માટે પણ મહત્ત્વનો છે કે બેંક ઓફ જાપાને વ્યાજદરો યથાવત રાખ્યા છે. આજે ફેડનો નિર્ણય પણ આવવાનો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે એક શાંતિ સ્થાપવાનો પ્રયાસ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી તો માત્ર 30 દિવસ માટે જે એનર્જી હબ્સ છે યુક્રેનના, એના પર જ હુમલો નહીં કરવો એવી અત્યારે બાંહેધરી પુતિને આપી છે. પરંતુ ઓવરઓલ આ જે પગલું છે અને અત્યારે જે આપણી સ્થિતિ બનતી દેખાઈ રહી છે, લાગે છે આવનારા સમયમાં અહીંયાથી કોઈ તેજીની શક્યતા આપણને બજારમાં દેખાય કે હજુ પણ ભારતીય બજારમાં થોડુંક કામકાજ જે છે દાયરાબંધ રહેતું જોવા મળી શકે છે? ગુડ મોર્નિંગ. આઈ થિંક તમે ઘણા મુદ્દાઓને તમારા સવાલમાં સમાવેશ કરી નાખ્યો. થોડા મુદ્દાઓને એક એક કરીને આપણે એડ્રેસ કરીએ. પહેલે તમે વાત કરી જીઓપોલિટિકલ સિચ્યુએશન, તમે વાત કરી યુક્રેન અને રશિયાની, તમે વાત હવે હમાસ અને ઇઝરાયલ વચ્ચે હજી પણ ત્યાં ક્યાંક ને ક્યાંક એક ક્વેશ્ચન માર્ક છે, અને કદાચ ગઈકાલ તો ઇઝરાયલે એમ કહી દીધું કે જો તમે હવે વાતચીત થશે ખાલી અંડર ફાયર જ વાતચીત થશે. તો ક્લિયરલી થોડા ઘણા સિચ્યુએશન થોડી ડિફિકલ્ટ છે. 2 એપ્રિલે જે ટેરિફ વોરની વાત કરી, આજના લોકો હવે ટેરિફાઈડ કહે છે. ટેરિફાઈડ કહે છે, શબ્દ વાપરવા લાગ્યા છે. સો આઈ થિંક દેટ ઇઝ અનધર કન્સર્ન દેટ લોકોને કન્સર્ન છે. તમે વાત કરી એફપીઆઈ ઇન્વેસ્ટમેન્ટ, ગઈકાલે એક દિવસ ડેફિનેટલી આપણે એક પોઝિટિવ જોયું છે. અમારું પોતાનું માનવું છે કે કદાચ 2025માં આપણે એફપીઆઈ નો પોઝિટિવ ઇનફ્લો જોશું, ડિસ્પાઇટ આપણે 2.5 મંથ્સમાં ફર્સ્ટ 2.5 મંથ્સમાં આઉટફ્લો જોયો છે. તો કપલ ઓફ થિંગ્સ થઈ રહી છે. તમે જોશો તો ધ રિસ્ક ઓન સ્ટ્રેટેજી માર્કેટમાંથી જતી રહી છે. ને એના તમને એક્ઝામ્પલ આપું. તમે બિટકોઇનને જોઈ લો. બિટકોઇન ઇઝ ડાઉન બાય 20-25% in last 3 months or so. On the other hand, gold has moved up. Gold is a risk-off strategy. Bitcoin is a risk-on strategy. પણ એક જ એક્ઝામ્પલ નથી. તમે MSCI વર્લ્ડ ગ્રોથ જોઈ લો અને MSCI વર્લ્ડ વેલ્યુ જોઈ લો. 2025માં MSCI વેલ્યુ હેઝ આઉટ પરફોર્મ ધ ગ્રોથ. ત્યાં વાત નથી અટકતી. તમે મેગ્નિફિસન્ટ 7 જોઈ લો, જે આપણી યુએસની કંપનીની વાત કરે છે. ને કંપની લાઈક NVIDIA, which are supposed to be the growth and hence the risk on strategy, they have taken a huge beating. અને ગઈકાલે નવી ચિપ ઇન્ટ્રોડ્યુસ કરવા છતાં પણ ગઈકાલે NVIDIA નીચે હતો. તો ક્યાં ને ક્યાંક એક સ્ટ્રેટેજી પ્રમાણે રિસ્ક ઓન સ્ટ્રેટેજી હવે પાછળ જઈ રહી છે ને રિસ્ક ઓફ સ્ટ્રેટેજી ક્યાં ને ક્યાંક આવી રહી છે. એઝ એન ઇન્વેસ્ટર તમારે આ સિગ્નલને જોવા જોઈએ ને તમારે સમજવું જોઈએ કે ભાઈ કઈ સેક્ટર જે રિસ્ક ઓન છે અને આપણે એમાંથી થોડા દૂર રહેવું જોઈએ, ને કયું સ્ટ્રેટેજી વિચ રિસ્ક ઓફ સ્ટ્રેટેજી તો કયું સેક્ટર વધારે ચાલે, અને એ પ્રમાણે તમારે આખું એક બિલ્ટઅપ કરવું જોઈએ. તમે એક બીજો મુદ્દો છે રહ્યો કે ભાઈ હવે આજે આગળ થતા તેજી જોઈએ કે નહીં. તો અમે શું કર્યું હતું, અમે લાસ્ટ 3-4 વખતની જે આપણે માર્કેટમાં જે ફોલ આવ્યો, અમે જોયું કે માર્કેટમાં કેટલો ફોલ આવે છે, કેટલા દિવસ એ ફોલ ચાલે છે, શું પ્રાઇસ ટુ અર્નિંગ લેવલ પર રિબાઉન્ડ થાય છે. અમે એ જોયું લાર્જ કેપ માટે, અમે એ જોયું મિડ કેપ માટે, અમે જોઈએ સ્મોલ કેપ માટે. અમારી એનાલિસિસ અમને એમ કહી રહી છે અત્યારે કે લાર્જ કેપમાં હવે કોઈ મોટો ફોલ આવી નહીં શકે. કદાચ થોડું તમને ટાઈમ કરેક્શન આવી શકે, પણ કોઈ મોટો ફોલ હવે લાર્જ કેપમાં આ લેવલથી આવવો ડિફિકલ્ટ છે. મિડ કેપ ઇન્ડેક્સ, હું ઇન્ડેક્સની વાત કરું છું તો કન્ફ્યુઝ નહીં થતા હતા. મિડ કેપ ઇન્ડેક્સમાં કદાચ હજી પણ થોડી ગરાવટ તમે જોઈ શકો, બીકોઝ મિડ કેપ વેલ્યુએશન એઝ કમ્પેર ટુ હિસ્ટોરિકલ ટ્રેન્ડ હજી પણ પ્રીમિયમ પર છે. અને સ્મોલ કેપમાં અમને એમ લાગી રહ્યું છે કે હવે મોટી ગિરાવટ નહીં આવે, પણ there will be a time correction because સ્મોલ કેપ થોડી વાર લાગે રિકવર થતા. તો નોર્મલી હિસ્ટોરિકલ તમે જોશો તો શું દેખાડે છે કે સૌથી પહેલે લાર્જ કેપ રિબાઉન્ડ થાય, એના પછી મિડ કેપ રિબાઉન્ડ થાય, ને પછી સ્મોલ કેપ રિબાઉન્ડ થાય. તો હવે જે રેલી આવશે આપણે એ આઈ થિંક લાર્જ કેપ ડ્રિવન આવશે.
એમાં મિડ કેપ એટલું પાર્ટિસિપેટ નહીં કરે. આગળ જતા કદાચ મિડ અને પછી સ્મોલ કેપ તમારું પાર્ટિસિપેટ કરે. સો તમારી સ્ટ્રેટેજી 2025માં એવું નથી કે કોઈ પણ કંપની જો ગમે એને લઈ લો. આઈ થિંક 2025માં તમારી સ્ટ્રેટેજી એવું જોઈએ કે ભાઈ કયો સ્ટોક મને સારો લાગે છે, થોડી સ્ટડી કરો. આઈ થિંક બોટમ અપ એપ્રોચ આઈ થિંક ઇઝ મોર ક્રિટિકલ 2025માં. જો તમે ટોપ ડાઉન કરશો તો કદાચ તમને તકલીફ થવાની શક્યતા વધારે છે. પણ ડેફિનેટલી 2025માં આપણે બધા જ સારા એવા પૈસા બનાવશું એવું મારું માનવું છે. ડિસ્પાઇટ બિગિનિંગ ઓફ 2.5 months has been little volatile.